એક ભાઈના હાથે જ એક ભાઈનું મોત થઈ ગયું. અરે મારા ભાઈ તમારે પણ જીવીને કહ્યું શું કામ છે? હર હર મહાદેવ. અરે થોભી જા બેટા, થોભી જા. બોલો એનો કુપન લે જા. લે લે પેલો શું વાત કરે છે માધુભાઈ? પતા પડે છે તે લાવી અને મારા ભાઈને અંજલિ આપશું તો મારો ભાઈ સજીવન થશે એમ. હા હવે માધુશ્રી મારા ભાઈને સજીવન કરવા માટે પતાડ દે સાત વે પતાડની અંદર કદાચ અમીનો કુપ પડે તો લઈને મારા ભાઈને સજીવન કરીશ. આકાશ આકાશ પતાડ એક કરું અને અમીનો કુપ લઈને આવું છું. શિલોરમાં લેવા જવાનું ત્યાં પીલો રામ આદિ અમીનો કુપ વિડિયો ના હરપો ઉતરતો મારે આમ સામે જ આવવું જોઈએ યુટ્યુબ માં મેકવાનો તમને કહું છું ઘર ઘરીને તમને કહું છું કુંતા માતાના સતયાવો કુંતા માતાના સતયાવો
મારા કાકા ભીમસેન નો દીકરો ઘટોત્કચ મારો ભાઈ અરે ભાઈ આહા બે ભાઈ જ છે એ કોણ મારા કાકા ભીમસેન ના દીકરા ઘટોત્કચ મારો ભાઈ અરે હા અભિમાન હારે પણ અભિમાન અત્યારે આ ઘનઘોર જંગલની અંદર અરે તમે ક્યાં જઈ રહ્યા છો હા પણ કેમ કર્યું ગેશ ભાઈ સુરેખાનું સપન મારી સાથે નક્કી કર્યું હતું આપણા મામા બળદેવ એમની દીકરી સુરેખાનું સપન મારી સાથે નક્કી કર્યું હતું એ ફોક કરી અને દુર્યોધનના દીકરા લક્ષ્મણ સાથે નક્કી કર્યું છે એટલા માટે જ અત્યારે હું સુરેખાનું હરણ કરવા જાઉં છું જો સુરેખાનું હરણ ના કરું તો મને બ્રહ્મહત્યાનું પાપ છે હર ભાઈ આજ તારે ભાઈ ઘટોત્કચ તારી સાથે હોય અને તને એકલો જવા દે ચાલ હું પણ તારી સાથે આવું છું સુરેખાનું હરણ હું કરીશ અને તારા હસ્તે મિલાપ કરાવીશ સુરેખાનું હરણ ન કરું તો મને પણ બ્રહ્મહત્યાનું પાપ છે હા ભાઈ અત્યારે ખબર પડી કે એક ભાઈ હોય તો એક નાના ભાઈને કામ આવે રણમાં શત્રુ તણા ઘા પડે તેથી ભાઈ કામ આવે એટલા માટે જ ભાઈ હોય તો આવો ચાલ ભાઈ ઘટોત્કચ ચાલ આ છત્રપતિ દુર્યોધનને પણ બતાવી દે કે ઘટોત્કચ ચાલ ભાઈ